નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 ફિઝિક્સની અંદર છેલ્લા પ્રકરણમાં આપણે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. બરાબર? છેલ્લા વિડિયોની અંદર આપણે વાત કરી હતી કે ડાયપોલના અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું. બરાબર? એ આપણે શોધ્યું. હવે આજે આપણે શોધીશું ડાયપોલની વિષુવ રેખા. વિષુવ રેખા એટલે કેવું? વિષુવ રેખા એટલે કોઈ પણ ડાયપોલ આપેલો હોય એને લંબ રૂપે રહેલું બિંદુ. સમજવા માટે આ એક માર્કર, એના બે છેડા, પહેલો અને બીજો. આ બંને છેડા જે છે એને આ રીતે પસાર થઈ કોઈ એક રેખા પર આવેલું બિંદુ હોય તો એને કહીશું આપણે એની અક્ષ ઉપર આવેલું બિંદુ. બરાબર છે? જ્યારે આપણે વાત કરવાની છે વિષુવ રેખા ઉપર આવેલું બિંદુ. વિષુવ રેખા ઉપર આવેલું બિંદુ એ આવી રીતે ક્યાંક ઉપર આવેલું હશે. ફરીથી ધારો કે આને આપણે ડાયપોલ લઈએ પ્લસ q વીજભાર માઈનસ q વીજભાર. બરાબર છે? બંને એકબીજાથી 2h જેટલા અંતરે ગોઠવાયેલા હોય તેવી રચનાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. આ વિદ્યુત ડાયપોલ જે છે એના માટે વિષુવ રેખા ઉપર આવેલું બિંદુ એટલે કે એને એક્ઝેક્ટ લંબ રૂપે આવેલું બિંદુ. હવે એની આકૃતિ જોઈએ આપણે. q પ્લસ વીજભાર, q માઈનસ વીજભાર. બરાબર છે? બે વીજભારો જે છે એના વડે ડાયપોલ બને. બંને વીજભાર એકબીજાથી a અને a એટલે 2a જેટલા અંતરે આવેલા છે. એમનું મધ્ય બિંદુ થશે o. બરાબર? એટલે કે પ્લસ q થી o બિંદુ મધ્ય બિંદુ સુધીનું અંતર a તથા મધ્ય બિંદુ o થી માઈનસ q વીજભાર તેનું અંતર પણ થશે 1. હવે ડાયપોલ જે છે એનાથી r જેટલા અંતરે, ધારો કે r જેટલા અંતરે આ અંતર આપણે લઈએ અને r જેટલા અંતરે વિષુવ રેખા ઉપર આવેલું કોઈ બિંદુ. બરાબર છે? તો હવે આપણે જોઈએ વિષુવ રેખા ઉપર આવેલું બિંદુ. આની બિંદુ P. બિંદુ જે છે એ ડાયપોલને લંબ રૂપે આવેલું છે, તેથી તેને આપણે કહી શકીએ કે ડાયપોલની વિષુવ રેખા પરનું બિંદુ. હવે આપણે જાણીએ છીએ એ મુજબ ધન વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? હંમેશા બહારની તરફ. તો ધન વીજભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળશે તે વિદ્યુત ક્ષેત્ર આપણને બહારની તરફ મળશે, જેને આપણે EQ+ વડે દર્શાવીએ. અને ઋણ વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો ઋણ વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ભારની અંદરની તરફ આવતી હોય. તો એના માટે જોઈએ એટલે કે ઋણ વિદ્યુત ભાર જે છે એના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વીજભારની અંદરની તરફ આવશે, જ્યારે ધન વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વીજભારની બહારની તરફ જશે. બરાબર છે? આને આપણે દર્શાવીશું E માઈનસ q. હવે P બિંદુ આગળ બે અલગ અલગ દિશાની અંદર બે અલગ અલગ સદિશો ભેગા થાય છે. સદિશ E+ તથા સદિશ E-. ધોરણ 11 ની અંદર આપણે એક ચતુષ્કોણનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભણી ગયા. ક્યારે વપરાય? જ્યારે કોઈ એક બિંદુ આગળ બે અલગ અલગ દિશાના સદિશો હોય. બરાબર? એક બિંદુ આગળ બે સદિશો અલગ અલગ હોય
ત્યારે એનો સરવાળો કરવા માટે ચતુષ્કોણની રીત વપરાય. તો એ રીત મુજબ પ્લસ ક્યુ વિભાગના કારણે પી બિંદુ આગળ અને માઇનસ ક્યુ વિભાગના કારણે પી બિંદુ આગળ મળતા વિદ્યુત ક્ષેત્રો જે છે એ બંને વિદ્યુત ક્ષેત્રોનો આપણે પરિણામી દિશા શોધવા માટે ચતુષ્કોણના નિયમની રીત વાપરી. તો આ જે છે E માઇનસ એને સમાંતર અને E પ્લસ એને સમાંતર અને આ જે મળશે એ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E મળશે. ફરીથી જોજો, ધન વીજભાર અને ઋણ વીજભાર બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રો અલગ અલગ દિશામાં છે. P બિંદુ આગળ ધન વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા સદિશ અલગ છે, જ્યારે P બિંદુ આગળ ઋણ વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે કે એના વિદ્યુત ક્ષેત્ર સદિશની દિશા અલગ છે. બંને બિંદુઓ માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને P થી જમણી બાજુની તરફ મળશે. બરાબર છે? ઓકે. હવે અહીંયા જોઈએ આપણે ડાયપોલ મોમેન્ટ, એનું સૂત્ર એક આવે છે ડાયપોલ મોમેન્ટ, જેને P વડે દર્શાવવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટ એક સદિશ રાશિ છે, બરાબર, અને ડાયપોલ મોમેન્ટ જે P એનું સૂત્ર થશે સદિશ 2a ગુણ્યા q. અને એની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણ વીજભારથી કરી અને ધન વીજભારની તરફ હોય. P ની દિશા -q થી +q તરફ. બરાબર? એટલે હવે આપણે આકૃતિ પરથી એક વાત નક્કી કરી શકીએ કે +q અને -q બંને વીજભારોના કારણે વિષુવવૃત્ત રેખા ઉપર રહેલા બિંદુ P આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E એની દિશા એ જમણી તરફ છે, જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ -q વિજભારથી +q વિજભારની તરફ એટલે કે ડાબી તરફની થશે. આમ ડાયપોલ મોમેન્ટની દિશા અને ડાયપોલની વિષુવવૃત્ત રેખા પરના બિંદુએ આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. બરાબર છે? ઓકે. હવે આકૃતિ જે છે એના માટે આપણે થોડી વાત કરીએ કે આકૃતિ પરથી P થી Q સુધીનો અંતર P Q પ્લસ P બિંદુથી Q પ્લસ સુધીનું અંતર કેટલું થશે? બરાબર ને? તો કાટકોણ થશે અને આ થશે a² + r², r² + a² એનો વર્ગમૂળ. બરાબર છે? આ કાટકોણ ત્રિકોણ આપણે લેવાનો છે પહેલો આ સાઈડ ત્રિકોણ કે જેની અંદર એક બાજુ થશે a, બીજી બાજુ થશે r અને PQ+. આ થશે આપણો કર્ણનો વર્ગ બરાબર પાછળની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ, અને એના પરથી આપણે આ અંતર મેળવીશું. અને તેવી જ રીતે -q વિજભારથી P સુધીનું અંતર એટલે કે P - q, આ અંતર જે છે એના માટે આપણે O Q માઈનસ અને P આ ત્રિકોણને ધ્યાનમાં લો. O P Q માઈનસ P O. તો આની અંદર જે છે એક પાછળની બાજુ થશે A, સામેની બાજુ થઈ જશે R અને કર્ણ થશે PQ. તો કર્ણનો વર્ગ બરાબર પાછળની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. આમ અહીં આપણે આકૃતિની ભૂમિતિ પરથી બે કાટકોણ બને છે, બંને કાટકોણ પરથી બંનેના કર્ણ એટલે કે
P બિંદુથી Q પ્લસ વિભાગનું અંતર અને P બિંદુથી Q માઈનસ વિભાગનું અંતર શોધી નાખ્યું. અંતર શા માટે શોધવાનું? કારણ કે વિદ્યુત ક્ષેત્રની અંદર અંતર ખૂબ જ જરૂરી છે. હવે Q પ્લસ વીજભારને લીધે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E Q પ્લસ બરાબર KQ અપોન અંતર. અંતર કેટલું આવશે આપણું? P Q પ્લસ ઇન્ટુ P કેરેટ. P કેરેટ એટલે કે P બિંદુની દિશામાંનો એકમ સદિશ. Q પ્લસ વીજભાર જે છે એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર P ની દિશામાં છે. બરાબર છે. આની કિંમત મૂકી દઈએ આપણે P પ્લસ Q. તો P પ્લસ Q એની કિંમત જે છે એ આપણને મળશે KQ અપોન R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર એનો સ્ક્વેર ઇન્ટુ P કેરેટ અને આમ EQ પ્લસ બરાબર KQ અપોન R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર ઇન્ટુ P કેરેટ સમીકરણ નંબર 1. બરાબર. આ જે વર્ગમૂળ જે છે એનો વર્ગ કરીશું આપણે તો વર્ગમૂળ કેન્સલ થશે અને ખાલી આપણી પાસે r² + a² બાકી રહેશે. એ જ રીતે હવે -q વિભાગને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર તથા -q વિભાગને લીધે P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે EQ માઈનસ કહી દઈએ. તો EQ માઈનસ એ EQ માઈનસ જે છે એનું મૂલ્ય આવશે કે Q અપોન અંતર Q માઈનસ થી P સુધીનું અંતર. તો Q માઈનસ થી P સુધીનું અંતર એ અંતરને આપણે r² + a² નો વર્ગ. બરાબર છે. એ વસ્તુ આપણે અહીંયા લખી શકીએ. ફરીથી અહીંયા વર્ગનો કેન્સલ થશે. હવે બંને માટેની દિશા જોઈએ તો P બિંદુ આગળ ધ્યાન રાખજો. P બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે? તો એ +q થી P તરફની છે. +q થી કરી અને P તરફની દિશામાં છે. આ દિશાની અંદર તો આની દિશા થશે +q થી P ની દિશામાં. જ્યારે ઋણ વિભાગના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે એટલે કે P બિંદુથી કરી અને -q ની તરફ. P થી -q ની દિશામાં. ખાસ સમજો કે ધન વિજભાર માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની તરફ હોય છે. આ ધન વિજભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જશે એટલે કે x અક્ષ ઉપર આપણું વિદ્યુત ક્ષેત્ર પ્લસના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ +q થી P ની તરફ હશે એટલે કે આ બાજુ હશે. જ્યારે માઈનસના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ આ સાઈડ અંદરની તરફ આવશે.
એના કારણે જે છે p થી -q તરફ થશે. આને સમીકરણ નંબર આપી દઈએ આપણે 2. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરીશું આપણે? કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સમીકરણ 1 અને સમીકરણ 2 નો લઈશું સરવાળો. સમીકરણ 1 અને 2 પરથી E total EQ plus વત્તા EQ minus. બરાબર? ઓકે. EQ plus અને EQ minus. તો EQ plus અને EQ minus ની અંદર આપણે જોઈએ તો હવે બંનેનો સરવાળો કરીશું અને બંનેના સરવાળાની અંદર ફરીથી આપણને કુલ 4 ઘટકો મળશે. પ્લસ q ના sin ઘટક, પ્લસ q નો cos ઘટક, માઈનસ q નો sin ઘટક, માઈનસ q નો cos ઘટક. આમ કુલ 4 ઘટકો. એ 4 ઘટકોમાંથી 2 ઘટકો કેન્સલ થશે. બરાબર? તો આની અંદર લખી નાખીએ 2kq upon r square plus a square into p caret, જ્યાં અંતિમ દિશા એ માત્ર cos θ ના ઘટક પર આધાર રાખશે. તો ખાસ સમજો cos θ ના ઘટક પર આધાર રાખે કેવી રીતે? તો એના માટે અહીંયા ધ્યાન રાખો, પ્લસ q ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હોય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ પણ આપણે કહી શકીએ, ઉપરની તરફ દિશામાં પણ છે. બરાબર છે? અને આડી દિશામાં પણ આપણે લઈ શકીએ. વિદ્યુત ક્ષેત્રનો cos ઘટક એટલે કે સમસ્થિતિ ઘટક, જે આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા છે, અને sin ઘટક એ આપણને y અક્ષ માટે આપશે. એ જ રીતે ઋણ વીજભાર માટે ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એટલે કે એના માટે સમસ્થિતિ ઘટક એ આ દિશામાં મળશે, જ્યારે આના માટે શિરોલંબ ઘટક જે છે એ ઉપરથી નીચેની તરફ આવશે. બરાબર? તો આમ તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે પ્લસ q વીજભાર માટે જે શિરોલંબ ઘટક મળશે, sin θ ઘટક મળશે. આ ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ થીટા, તો sin θ એ ઉપરની તરફ મળશે q માટે, પ્લસ q માટે. જ્યારે અહીંયા જે છે માઈનસ q માટે sin θ લઈશું તો sin θ નીચેની તરફ મળશે. બરાબર? અને આમ વિદ્યુત ક્ષેત્રના બંને અલગ અલગ વિભારો પ્લસ q માટે sin ઘટક ઉપરની તરફ તથા માઈનસ q માટે sin ઘટક નીચેની તરફ મળશે. sin ઘટક એટલે કે ઉર્ધ્વ દિશાની અંદર રહેલો ઘટક, જે ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે. વીજભાર કયો છે આપણી જોડે? માઈનસ. તો માઈનસ q માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હવે? હંમેશા બહારથી અંદરની તરફ. જ્યારે ધન વીજભાર જે છે એના માટે ઉર્ધ્વ ઘટક એટલે કે ઉપરની દિશામાંનો ઘટક ક્યાં થશે? હંમેશા બહારની તરફ જશે. એટલે કે આપણને sin ઘટક, બરોબર, sin θ નો ઘટક જે છે એ sin θ નો ઘટક પ્લસ q વીજભાર માટે ઉપરની તરફ મળશે અને માઈનસ q વીજભાર માટે નીચેની તરફ મળશે. અને આ બંને ઘટકો એકબીજાને શું કરશે? કેન્સલ. તો હવે બાકી રહી વાત cos ઘટકની. તો આ ત્રિકોણ જે છે એની અંદર cos θ એટલે કે cos બાજુ થશે આપણે આલિયા, જે પ્લસ q થી માઈનસ q ની તરફ છે, અને માઈનસ q વીજભાર માટે cos લઈશું તો એ દિશા પણ જે છે પ્લસ q થી માઈનસ ની તરફ આવશે. અને આમ cos ઘટક જે છે એ એક ઘટક પર આધાર રાખશે. sin ઘટક જે છે EQ plus sin θ અને EQ minus sin θ ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં કેન્સલ થશે.
બરાબર છે. તો હવે અહીંયા આપણને માત્ર કયો ઘટક મળશે? આપણે તો અહીંયા આપણે જોઈએ તો આપણને માત્ર ને માત્ર cos ઘટક મળશે, એટલે કે p cos θ લઈ શકીએ. તો ઉપરનું સમીકરણ જે છે એ આપણે 2kq r² a² એની એક ઘાત ઇન્ટુ p cos θ, બરાબર છે. ઓકે, cos θ જે છે એનું સૂત્ર અહીંયા શું થશે? cos θ બરાબર કોઈ પણ ત્રિકોણ માટે પહેલો ત્રિકોણ લો અથવા બીજો ત્રિકોણ લો, cos θ નું સૂત્ર થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુનું માપ છે a, કર્ણનું માપ થશે કોઈ પણ p + q અથવા p - q, બંનેની કિંમત મૂલ્ય કેવા આવશે? બંનેના સરખા. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે આકૃતિ પરથી cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ થશે a અને કર્ણ જે થશે એ કર્ણ તરીકે આપણે q + p અંતર લઈ શકીએ અથવા p q - અંતર લઈ શકીએ, બરાબર છે. અને બંનેનું મૂલ્ય કેટલું આવશે? બંનેનું મૂલ્ય આવશે r² + a² ની અડધી ઘાત અથવા વર્ગમૂળની અંદર r² + a² a² + r² ની અડધી ઘાત. આ જે cos θ ની કિંમત મળી છે આપણને, એ cos θ ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આગળ શું મળશે? 2kq r² + a² ઇન્ટુ a/a² r² + a² એક ચેન્જ કર. એક વસ્તુ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ cos ના કારણે મળે છે, એ કઈ બાજુ મળે છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના કારણે મળે છે એ આપણને p બિંદુથી જમણી બાજુની તરફ મળે છે, જ્યારે ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાબી બાજુની મળે છે. એટલે અહીંયા જે છે આવશે માઈનસ નિશાન દરેક જગ્યાએ. જે માઈનસની નિશાની શા માટે લેવી ખાસ યાદ રાખજો ફરીથી, કે અંતિમ ઘટક એ cos ઘટક બાકી રહે છે, બરાબર છે. અને cos ઘટક જે છે એ આપણને જમણી તરફ મળે છે, જ્યારે ડાયપોલ મોમેન્ટ p જે છે એની દિશા આપણને ડાબી તરફ છે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે છે, અને એના કારણે આપણે અહીંયા માઈનસ માઈનસ દરેક જગ્યાએ માઈનસ નિશાની ધ્યાનમાં લઈશું. ઓકે, તો હવે ધ્યાન રાખજો 2kq છેદની અંદર r² + a² એની ઘાત વત્તા અડધી ઘાત 1 + અડધી 3.5 ઘાત લખી શકીએ -k. ખાસ ધ્યાન રાખજો, ફક્ત ફેરફાર કેટલો થાય છે? k પહેલા લખીએ, પછી 2 લખી દઈએ, 2a * q upon r² + a² ની ઘાત, બરાબર છે. ફરીથી ધ્યાન રાખજો, અહીંયા માઈનસ ના માઈનસ, k ના k, 2a q q. આવું શા માટે કર્યું? તો આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું છે? p = 2aq. બરોબર, ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે p = 2aq. તો આ 2aq જે છે એની જગ્યાએ આપણે ડાયપોલ મોમેન્ટ ની ગોઠવણી અથવા તો એનું સૂત્ર અહીંયા મૂકી શકીએ, જે આપણને મળશે -k * p upon r² + a² ની 3/4 ઘાત, બરાબર છે. તો આ જે મળ્યું એ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. આ સૂત્રની અંદર માઈનસ નિશાની આવે છે. શા માટે માઈનસ નિશાની આવે? માઈનસ નિશાની આપણને એ સૂચવે છે કે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ટોટલ એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે એક આગળ વધારી લઈએ એક કિસ્સો કે જો r ની કિંમત એ a ની કિંમત કરતા ખૂબ વધારે હોય,
બરાબર છે. r ની કિંમત a ની કિંમત કરતા વધારે હોય. a એટલે શું? a અંતર થશે. 2a એ ડાયપોલ નું બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર સમજવા માટે આ એક બિંદુ પર એક વીજભાર લઈએ -q, આ બિંદુ પર બીજો વીજભાર +q લઈએ. બંને વચ્ચેનું અંતર 2a જેટલું થશે તો અડધો અંતર કેટલું થશે? a અને a, જેમ આપણે અહીંયા દર્શાવ્યું છે એ રીતે. હવે આ અંતર જે છે આ તો ખૂબ નાનું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે એક વીજભાર કે બે વીજભાર ઇલેક્ટ્રોન પ્રોટોન એ નરી આંખે જોઈ શકાતા નથી. એમનું કદ એમની વચ્ચેનું અંતર ખૂબ નાનું હોય છે. જ્યારે આ અંતર જે છે એને આપણે આટલા અંતરે લઈએ, બરાબર. ફરીથી અહીંયા આપણે +q વીજભાર લઈએ, અહીંયા -q વીજભાર લઈએ, મધ્ય બિંદુ લઈએ તો આ અંતર a થશે, આ અંતર a, અને એની વિષુવરેખા ઉપર આટલા અંતરે r બિંદુ લઈએ તો કયું અંતર મોટું થશે? સ્વાભાવિક છે ઉપરનું અંતર r એ મોટું થશે, બરાબર. તો હવે એના કિસ્સાની વાત કરી દઈએ કે જો આ ની કિંમત a કરતા વધુ હોય તો, અને જો ને પણ હકીકતમાં એવું જ હોય છે, લેતા a ની 3/4 ભાગ જે છે એને શું કરીશું? આપણે એને અવગણીશું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ટોટલ છેલ્લા સૂત્ર પરથી -k × p કેરેટ અપોન આ પદ જે છે આની કિંમત 0 લેવાની છે. કારણ તો કે અહીંયા શરત આપણે લીધી છે કે ડાયપોલના મધ્યબિંદુ સુધી કોઈ પણ એક વીજભાર વચ્ચેનું અંતર, ડાયપોલના મધ્યબિંદુ સુધી કોઈ પણ એક વીજભારનું અંતર એ વિષુવવૃત્તના અંતર કરતાં ખૂબ નાનું હોય છે. તો આપણને r² ની 3/4 ઘાત મળશે. ફરીથી ઉપરની બે ઘાત કેન્સલ થશે. -k p × p કેરેટ અપોન r નો ઘન. કુલમના નિયમ અનુસાર k ની જગ્યાએ 1/4πε0 લઈએ તો E ટોટલ બરાબર -1/4πε0 p r³ × p કેરેટ. તો આ બંને સમીકરણ જે છે આપણને મળ્યા એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપશે. કયા બિંદુ આગળ? વિષુવરેખાના બિંદુ આગળ. ડાયપોલ ઉપર વિદ્યુત ક્ષેત્ર પરિણામી કેટલું? અક્ષ માટે E ટોટલ બરાબર 2k p × p કેરેટ અપોન r³ અથવા 2/4πε0 p × p કેરેટ ભાગ્યા r ઘન થાય. એટલે કે અક્ષ ઉપર ડાયપોલ મોમેન્ટ જે મળે છે એના કરતા વિષુવરેખા ઉપર ડાયપોલ મોમેન્ટ અડધી મળશે. અક્ષ ઉપર જે ડાયપોલ મોમેન્ટ મળે છે એના કરતા તમને ડાયપોલ મોમેન્ટ અડધી મળશે, અથવા તો વિષુવરેખા ઉપર જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એના કરતા અક્ષ ઉપર 2 ગણો મળશે. જો k × p × p કેરેટ ભાગ્યા r³ k p × p કેરેટ ભાગ્યા r³, પરંતુ વિષુવરેખા ઉપર જે છે 2 ગુણકમાં આવતા નથી, જ્યારે અક્ષ ઉપર ગુણકમાં 2 આવશે. એટલે આમ હંમેશા યાદ રાખવું જે તમારી નીટ અથવા અન્ય કોઈ પણ પરીક્ષા માટે કે એક ગુણમાં સાદો પ્રશ્ન પૂછ્યો હોય કે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલા વોલ્ટ પ્રતિ મીટર થાય છે તો તેના વિષુવરેખા ઉપર મૂલ્ય કેટલું હશે? બરાબર છે. તો સિમ્બોલ સૂત્રના આધારે મૂકી દેવાનું કે અહીંયા છે એના કરતાં અડધું
થઈ જશે. બરાબર છે? તો આજે આપણે આટલા સુધી રાખીએ. તમે લોકો ઘરે ધ્યાનપૂર્વક વાંચજો. એવું બની શકે કે આ આકૃતિ જે છે બુકમાં એ ઉલટી આપેલી હોય, બરાબર છે, પણ એનાથી આપણે કોઈ તકલીફ લેવાની નથી. થિયરી આપણે એક જ છે. ધ્યાનપૂર્વક વાંચજો.